નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। કહેવાય છે ને કે ભાઈ રામ રાખે અને કોણ ચાખે, ત્યારે ફરી એક વખત આજે ચેતર વસાવાએ એવું કામ કરી બતાવ્યું છે કે જે જનતાની નજરમાં રાતોરાત હીરો બની ગયા છે। જે રીતે મનસુખ વસાવા કહેતા ને કે આને રાતોરાત હીરો બનવું છે, તો આવા કામ કરીને બતાવો ને મનસુખભાઈ, તો રાતોરાત તમે હીરો બની જાઓ। પણ આ તો તમે 15 વર્ષથી જનતાને લૂંટી રહ્યા છો। જનતા તમારી સામે ફરિયાદ લઈને આવે તો જનતાને મન ભાવે એવી ગાળો આપો છો, છતાંય જનતા તમને વોટ કેમ આપે છે આ અમને પણ નથી સમજાતું। ત્યારે ચેતર વસાવાએ જે કામ કરી બતાવ્યું છે, 296 બાળકોના જીવ બચાવ્યા છે। હવે સાંભળીને તમને એવું લાગશે કે એવી રીતે શું ઘટના બનવાની હતી કે ચેતર વસાવાએ 296 બાળકોના જીવ બચાવ્યા। ત્યારે સમગ્ર ઘટનાઓ તમને બતાવવાનો છું દોસ્તો, પણ મારે વાત કરવી છે ડેડિયાપાડાની આ સ્કૂલ છે જે છેલ્લા કેટલાય સમયથી એવી જર્જરિત હતી કે ગમે ત્યારે આ જમીન દોસ્ત થઈ શકે એમ હતી। આની ફરિયાદો ઘણી બધી વખત ચેતર વસાવાએ કરી હતી, પણ આની નોંધ લે કોણ? જો આની નોંધ લે તો ભ્રષ્ટાચાર થાય કેવી રીતે? આદર્શ નિવાસ ડેડિયાપાડાની આ સ્કૂલ છે જેની અંદર 296 બાળકો ભણતા હતા। ચેતર વસાવાએ અચાનક એ સ્કૂલમાંથી આ બાળકોને બહાર કાઢ્યા, અને ત્યાર પછી થોડા જ સમય પછી આ સ્કૂલ સેવી ધડામ કરતી નીચે આવી છે। વિડીયો જોઈને કદાચ તમારા પગ નીચેથી દોસ્તો જમીન ખસકી જશે, પણ હું કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, ખાસ કરીને મનસુખ વસાવાને, કે કંઈક આવા કામ તમે પણ કરી બતાવો તો રાતોરાત તમે પણ હીરો થાવ। આ તો તમારી જ પાર્ટીની અંદર વારંવાર લોકો તમારા વખાણ કરે છે। કોઈ જનતા જનાર્દને ક્યારે તમારા વખાણ કરતા હોય એવું સોશિયલ મીડિયામાં અમે ક્યારે સાંભળ્યું નથી। તમે દોસ્તો સાંભળ્યું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। પણ હાલ જે રીતે ચેતર વસાવાએ આ બાળકોને બચાવ્યા છે એ વિડીયો ઉપર એક નજર નાખે, અને વિડીયો પૂરો જોજો એટલે તમને પણ ખ્યાલ આવે કે ચેતર વસાવા રાતોરાત કેવી રીતે લોકો માટે હીરો બન્યા છે। આવો આપણે એ વિડીયો પર એક નજર નાખીએ। આજે ડેડિયાપાડા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે 30 થી 40% પડી ગયું છે। આ છાત્રાલયમાં 296 વિદ્યાર્થીઓ રહેતા હતા, અભ્યાસ કરતા હતા, પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા, નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી। અહીંના સ્ટાફ દ્વારા અનેકવાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતીક છે, આજે આ બિલ્ડિંગનું કામ 1992-93માં શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાશાય થઈ ગયું છે। અનેકવાર પત્રો લખ્યા છે નવી છાત્રાલય બાબતે, પણ આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં પણ આજે પણ છાત્રાલય નથી બનતું। આ તો સારું કે સ્ટાફની સમય સૂચકતાના લીધે આજે આ બાળકો બચી ગયા છે, નહીં તો આ જ બિલ્ડિંગમાં કપડાં સુકવવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી। એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય, છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું, જેનું આ પરિણામ છે। સ્ટાફના દ્વારા અનેકવાર પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને, છતાં કોઈ જાતના એના સમારકામ, એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી। ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ, અને કુદરતની દયાથી કોઈ જાનહાનિ નથી થઈ, એ સારી બાબત છે। પણ આવા જ દરેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો જર્જરિત હાલત છે। આ ભ્રષ્ટાચારના બિલ્ડિંગો તમે જોઈ શકો છો। આટલા વર્ષમાં આટલું કરોડોનું બિલ્ડિંગ તૂટી જાય તો ક્યાં સુધી એમાં ચોક્કસ અધિકારીઓ હોય, એના કોન્ટ્રાક્ટરો હોય કે એના સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારના લીધે આજના આદિવાસી બાળકોને આ ભોગવવું પડતું। એટલા માટે જ અમે કહીએ છીએ કે આજે જે પણ થયું છે એ ગંભીર બેદરકારીનો
નમૂનો છે. એમાં અહીંના સ્ટાફની સમય સૂચકતાના કારણે બાળકો બચી ગયા છે, પણ સરકારે એની તાત્કાલિક ધોરણે નવું બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી આપવી જોઈએ અને નવું બિલ્ડિંગની મંજૂરી આપીને એનું નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ અને આને તાત્કાલિક ધોરણ તોડી પાડવું જોઈએ એવી અમે માંગ કરીએ છીએ. આચાર્ય શ્રી શંકરભાઈ વસાવા આદર્શ નિવાસ શાળા કુમાર ડેડિયાપાડાના એને એ શાળાની હોસ્ટેલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી અને એમાં બાળકોને રહેવા માટેની છે ને સગવડ અમે છે ને પહેલેથી જ બંધ કરી દીધેલી હતી, એટલે બાળકોને બીજી જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી અને હાલમાં એ બિલ્ડિંગ બંધ હાલતમાં હતું અને એ બિલ્ડિંગને છે ને પાડી નાખવા માટે છે ને કાર્યવાહી કરવામાં આવેલી જ હતી, પરંતુ આગળની હજુ કાર્યવાહી પૂર્ણ થઈ નહીં તે પહેલા છે ને આ બિલ્ડિંગનો એક બાજુનો ભાગ ધરાશાયી થઈ ગયો છે. બરાબર, એટલે આખી બિલ્ડિંગ હવે પાડી નાખવાની જરૂરિયાત છે, નવી બિલ્ડિંગ બનાવવાની તાતી જરૂરિયાત છે. એટલે બાળકો ન હોવાથી કોઈ જાનહાનિ થયેલ નથી. કેટલા બાળકો અભ્યાસ કરે? 296 બાળકો અભ્યાસ કરે છે. આદિજાતિ વિકાસ વિભાગે 1992-93 આ બાંધકામની શરૂઆત કરી હતી. આ 4 માળના બિલ્ડિંગની આ કોલમની હાલત, આ કોલમમાં ક્યાંય ભરાઈ નથી. આખા ઈંટ પર આ 4 માળનું બિલ્ડિંગ ઊભું છે. આ સ્લેબમાં ક્યાંય તમને સળિયા મળશે નહીં. આ સ્લેબમાં પેલા તમને એકદમ 8 12 ના સળિયા છે, એના પર આખું બિલ્ડિંગ હતું. જોઈ લો તમે. આખો આદિજાતિ વિકાસ વિભાગ અને સ્ટેટ માર્ગ મકાન વિભાગની આ ભ્રષ્ટાચારના લીધે આજે અમારા 296 બાળકોનો જીવ જોખમમાં હતો. એ તો સમય સૂચકતા અહીંના આચાર્ય એમના સ્ટાફની છે, એમને અભિનંદન આપીએ કે એમના સમય સૂચકતાથી આ લોકોને બહાર કાઢ્યા અને બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું. નહીં તો આજે અહીંના અભ્યાસ કરતા 296 માંથી કેટલા બાળકોનો જીવ અહીંયા હોમાઈ જતે. એટલા માટે અનેકવાર આ સ્ટાફે પત્ર પણ વ્યવહાર કર્યો, છતાં માર્ગ મકાન વિભાગ ક્યારેય ઇન્સ્પેક્શન કરવા નથી આવ્યું કે ક્યારે મદદનીશ કમિશનર અહીંયા નથી આવતા કે ક્યારે કોઈ સમાજ કલ્યાણ અધિકારી. એટલે આ ઘોર બેદરકારી છે. આવી જ રીતના ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં અનેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો માત્ર ને માત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કરવા માટે બનાવ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણ આવનાર દિવસોમાં અમારા અહીંના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ બને, રસોડું બને, એ અમારી માંગ છે. અગર આમ નહીં થશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે સરકાર સામે જે પણ આંદોલનો કરવા પડશે તે કરીશું અમે. આપણે આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડા ઊભા છે અમે. તો બિલ્ડિંગ એક બાજુનું 30% જેવું આખું પડી ગયેલું છે. આપણા આચાર્ય શ્રી શંકરભાઈ સાહેબથી માંડીને બધા સ્ટાફ ને વાલીગણ ને બધા જ અમે અહીંયા છે. આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડા, તમને વાત મળી કે નથી મળી હજુ? તો આદર્શ નિવાસી શાળા આદિજાતિ વિકાસ વિભાગના તમે મદદનીશ કમિશનર છો જિલ્લાના, તમને નથી કોઈ કીધું? તો આ તો બહુ મોટી દુર્ઘટના થઈ જતે. હમણાં કેટલા બાળકો દબાઈ જવાના હતા. એ તો આ કુદરતની દયાથી આચાર્ય સાહેબ ને એમના સ્ટાફની સમય સૂચકતાના લીધે બચી ગયા. આખું બિલ્ડિંગ પડ્યું. આજે તો બધા અહીંયા રવિવાર બી હતો. હવે ડેડિયાપાડા આદર્શ નિવાસી શાળા છે ને, એટલે તમે છે ને આનો ઉપર રિપોર્ટ કરો, પત્ર વ્યવહાર કરો ને આ બિલ્ડિંગ ને હજુ 1992-93 ની કામગીરી ચાલુ થયેલી ને બિલ્ડિંગમાં એટલો ઉપયોગ નથી થયો, તો એની તપાસ પણ એક કમિટી બનાવીને માગો. ખંડેર હાલતમાં કાલે ઉઠીને કોઈ આદિવાસી બાળકો જાનહાનિ થઈ જાય પછી તો અમે પછી જે પણ હોય માર્ગ મકાન વિભાગ હોય કે આદિજાતિ મદદનીશ કમિશનર હોય કે નિયામક હોય, અમે પછી કોઈને છોડીશું નહીં આ બાબતે. તમે ઉપર જાણ કરો, આવું નહીં ચાલે ભાઈ. મોટી બાબત છે. મને કોઈ કઈ અચાનક ફોન ને આપનો પહેલો ફોન આવ્યો. હા, 12:10 આ બિલ્ડિંગ પડ્યું છે. હમણાં જ બાળકોની હાજરી પૂરી, એટલે કોઈ જાનહાનિ નથી, બધા બાળકો સેફ છે. પણ છાત્રાલય આખું જે બિલ્ડિંગ હતું 4 માળનું, એમાં 30% ભાગ આખો ધરાશાયી થઈ ગયેલો છે. તમે ઉપર સરકારમાં બિરસા મુંડા ભવનમાં રિપોર્ટ કરો, આદિજાતિ વિકાસ વિભાગમાં. હું પણ પેલા ગુલાટી સાહેબ ને કેમ છું. હા, શંકર સાહેબ ને બધા જ છે, આખો સ્ટાફ છે, વાલી પણ આવ્યા છે, આગેવાનો આવ્યા છે. હા, એમની સમય સૂચકતા અને કુદરતની દયાથી કોઈ વિદ્યાર્થી દબાયો નથી, એ આપણા માટે સારી બાબત છે. નહીં તો આ તો બહુ મોટી જાનહાનિ થઈ જતી. 296 વિદ્યાર્થીઓ અહીંયા છાત્રાલયમાં રહે છે.
એ તો સારું કે થોડા સમય પહેલા આ લોકો અહીં બાજુમાં શિફ્ટ કર્યા છે, પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. એની માટે આપણે છાત્રાલયની આટલા વર્ષોથી આ લોકો માંગ કરે છે, છતાં કોઈ ધ્યાન નથી આપતું. તો આપણું તો આદિજાતિ વિકાસ વિભાગમાં કરોડોનું બજેટ આવે છે, તો કેમ ધ્યાન નથી આપતા, એ પણ પ્રશ્ન ઉભો થાય છે. આ લોકોને હા, એટલે માર્ગ મકાન વિભાગને પણ સૂચના આપો, આ ક્યારે બન્યું હતું, કોણે બનાવ્યું હતું, કેટલો એનો ગેરંટી પીરિયડ હતો, શું કેટલા વર્ષનું એની ટકાવ શક્તિ હતી, કયા ધારાધોરણ પર આ બનાવ્યું છે, બધું અમને રિપોર્ટ આપો. તો તમે કાલે આવવાના છો કે રાજપીપળા, એની આખી સ્ટોરી ઇતિહાસ અમને આપો, ક્યારે કોણે બનાવ્યું, કેટલામાં બનાવ્યું, કેટલા વર્ષનો એનો ગેરંટી પીરિયડ હતો, એ મને તાત્કાલિક તમે કહો. આવું નહીં ચાલે. તમે જિલ્લાના વડા થઈ છો આદિજાતિ વિકાસ વિભાગના, તમને આ બાબતની ખબર નથી, એટલે બહુ ગંભીર બાબત છે. હા હા, એટલે તમે પૂછો તમારા અધિકારીઓને અને અમને રિપોર્ટ કરો સોમવારે. હા, આ બિલ્ડિંગ બાબતે બધું. હા, તમે જે બિલ્ડિંગ નવું બનાવવાને જે પત્ર વ્યવહાર કર્યો એ પણ મને આપો. એ પછી સરકારને અમે અમારી રીતે રજૂઆત કરીશું. એ ચાલે થોડું આવી રીતના. કાલે ઉઠીને આ છોકરાઓ દબાઈને મરતે તો કોણ જવાબદાર લેતે? એ દિવસે મેં કીધું નહીં કરવા. હા, એટલે આવો સોમવારે ને જ્યારે આવો ત્યારે મને આ બિલ્ડિંગની આખો એ મને આપો, એનું એસ્ટિમેટ થી લઈને એની કેટલી એ હતી મજબૂતાઈ, કેટલા વર્ષ સુધી એની ગેરંટી પીરિયડ બધું મને આપો. તો આવા કામ કંઈક કરીને બતાવો તો તમે રાતોરાત હીરો બનશો. પણ જે રીતે મનસુખ વસાવાએ ચેતર વસાવા પર ટિપ્પણી કરી હતી કે આને રાતોરાત હીરો બનવું છે, એટલે જનતાની વચ્ચે જઈને જનતાના કામો કરે છે. એટલે ભાઈ, તમને પણ કામ કરવા માટે જનતાએ ચૂંટ્યા છે, તો તમે પણ કામ કરીને બતાવો ને. જનતા તમારી સામે કોઈ ફરિયાદ લઈને આવે તો તમે મા બેન ગાળો આપો છો. ત્યારે ચેતર વસાવા એક એવા વ્યક્તિ છે કે જનતાની વચ્ચે જઈને જનતાની સમસ્યા સાંભળે છે અને જનતાના દુઃખ દર્દ સમજે છે અને એના માટે લડી રહ્યા છે. મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે, જેથી કરીને દરેક લોકોને ખ્યાલ આવે કે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ કેટલો ભ્રષ્ટાચાર આજની તારીખે પણ થઈ રહ્યો છે. નમસ્કાર.